ગઈકાલે આપણે જોયું કે જે યુવાઓ છે ને જે વિદ્યાર્થીઓ છે તેમની ગઈકાલે જીત થઈ, જે આંદોલન ચાલી રહ્યું હતું તે આંદોલનનો અંત આવ્યો, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લોકોને મળી ગયું. પરંતુ આ બધાની વચ્ચે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક રાજકારણ જે છે ગરમાઈ રહ્યું હોય તેવું ચોક્કસપણે લાગે છે. કેમ કે આમ આદમી પાર્ટીના એક નેતાનો ઓડિયો જે છે વાયરલ થાય છે અને ઓડિયોના જવાબમાં હવે ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. દેશભરમાં છેલ્લા લાંબા સમય બાદ એક જે વિરોધ ચાલી રહ્યો હતો, જે વિરોધની લહેર ઉઠી હતી, એ વિરોધમાં યુવાનોને જીત મળી છે. ગઈકાલે સરકાર દ્વારા જે ધર્મેન્દ્ર પ્રધાનનું રેઝિગ્નેશન લઈ લેવામાં આવ્યું અને એ જ બધાની વચ્ચે 25 તારીખે એટલે કે ગઈકાલે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ એક વિરોધ પ્રદર્શન કરવાના હતા. પરંતુ એ વિરોધ પ્રદર્શનમાં એક આમ આદમી પાર્ટીના નેતાનો ઓડિયો જે છે વાયરલ થાય છે. એ વાયરલ ઓડિયોની પુષ્ટિની વાત જે છે કે કોઈ હજી સચોટ રીતે ખબર નથી પડી કે આ ઓડિયો જે છે આમ આદમી પાર્ટીના નેતાનો છે. પરંતુ આ જ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયા મેદાને આવે છે અને ગોપાલ ઇટાલિયા દ્વારા કહી દેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે અને એના જ કારણે આમ આદમી પાર્ટીના નેતાનો ડીપ ફેક એઆઈ વાળો જે વિડીયો જે છે ઓડિયો બનાવવામાં આવે છે અને એને યુવાનોને વચ્ચે મોકલવામાં આવે છે, જેનાથી લોકો ભ્રમિત થઈ જાય. વધુમાં ગોપાલ ઇટાલિયા દ્વારા આખા મામલાને લઈને શું કહેવામાં આવ્યું છે એકવાર એ જોઈ લઈએ. આજે દેશના યુવાનોની શક્તિની સામે ભાજપની અહંકારી સરકારે ઝૂકવું પડ્યું છે અને દેશના યુવાનોની માંગણી હતી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. એ બહુ ભૂંડા મોઢે બેશરમજનક રીતે રાજીનામું આપવું પડ્યું છે. અને શરૂઆતમાં આપણા દેશના યુવાનોને વિદેશી ફંડિંગથી ચાલે છે, ચાઇનાના એજન્ટ છે, સોરોસ ફંડ કરે છે, એવી રીતે ખૂબ આપણા દેશના યુવાનોની ઉપર માછલા ધોવામાં આવ્યા. પણ અંતે સત્યનો અને લોકશાહીનો વિજય થયો. આ શરમજનક રીતે જે રાજીનામું આપવું પડ્યું છે એ બાબતનો ગુસ્સો કાઢવા માટે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓનો એક એઆઈ થી ડીપ ફેક થી બનાવેલો ઓડિયો હર્ષ સંઘવીના કહેવાથી મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો અને એવો દાવો કરવામાં આવે છે કે ગુજરાતની અંદર બધું ભયંકર હાહાકાર મચાવી દેવાનો પ્લાનિંગ હતો. વાસ્તવિક રીતે તો આ હતાશ થયેલા, અંદરથી ભાંગી પડેલા, નિરાશ થયેલા ભાજપ વાળાનો આક્રોશ બતાવે છે કે અમારા આમ આદમી પાર્ટીના આગેવાનો અંગે એક નકલી 57 સેકન્ડનો એઆઈ વિડીયો બનાવી અને ખોટી રીતે લોકોને ગુમરાહ કરવામાં આવે છે. પણ યાદ રાખજો ભાજપના મિત્રો કે જેમ દિલ્હીમાં તમારા અહંકારનો દેશના યુવાનોએ ભૂકો બોલાવી દીધો, તમારા સત્તાના અભિમાનને ઓગાળી નાખ્યો, એમ જ ગુજરાતની અંદર પણ યુવાનો તમારા અભિમાનને ઓગાળી દેવાના છે. આ નકલી વિડીયો ઓડિયો બનાવનારા અને નકલી ઓડિયો સર્ક્યુલેટ કરનારાના અભિમાનને, એના અહંકારને ગુજરાતના યુવાનો જનતાઓ તોડશે. આજે સ્પષ્ટ હતાશા દેખાય છે ભાજપના લોકોમાં કે જેવું દિલ્હીમાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું અને આખા દેશમાં ઉત્સવનો માહોલ થયો, હજારો યુવાનો ખુશ થયા, ત્યારે ગુજરાતમાં એક પ્રોપેગેન્ડા ષડયંત્રના ભાગરૂપે બધા ટીવીમાં અચાનક હાય તોબા ચાલુ થઈ ગયું. આ એઆઈ જનરેટેડ ઓડિયો બનાવી અને અમારા આમ આદમી પાર્ટીના યુવાનોના આગેવાનોને જે બદનામ કરવાની કોશિશ થઈ રહી છે એની સામે અમારો પ્રચંડ વિરોધ છે અને આવનારા દિવસોમાં લીગલ એક્શન થી લઈ જે કંઈ પણ કરવું પડે એ કાર્યક્રમો કરવામાં આવશે. અહીંયા તમે જે રીતે ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા, તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવે છે કે એઆઈ જનરેટેડ ઓડિયો બનાવીને આપ આગેવાનોને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. એઆઈ ડીપફેક બનાવેલો ઓડિયો હર્ષ સંઘવીના કહેવાથી મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, જેવા ગંભીર આક્ષેપો હવે ગોપાલ ઇટાલિયા દ્વારા લગાવવામાં આવ્યા છે. અંદરથી ભાગી પડી રહેલા ભાજપના લોકોનો આક્રોશ બતાવે છે કે એટલે આપ આગેવાનનો ઓડિયો બનાવીને ખોટી રીતે લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. નકલી ઓડિયો બનાવનાર અને સર્ક્યુલેટ કરનાર લોકોના અહંકારમાં ગુજરાતને યુવાનો તોડશે અને એઆઈ જનરેટેડ ઓડિયો બનાવી આપ આગેવાનોને જે બદનામ કરવાની કોશિશ થઈ રહી છે તેમાં હવે લીગલ એક્શન લેવામાં આવશે એવી
વાત પણ હવે ગોપાલ ઇટાલિયા દ્વારા કરી લેવામાં આવી છે. આ આખા પ્રકરણની અંદર છેલ્લા લાંબા સમયથી આ જે વિરોધ પ્રદર્શન થવાના હતા અને તેવામાં ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે જે આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચવાના હતા, ગઈકાલે આપણે એ પણ જોયું કે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતાને પહોંચવા દેવામાં નથી આવ્યા. એ પહેલાં જ તેમની અટકાયત જે છે કરી લેવામાં આવી હતી. પરંતુ આ જ બધાની વચ્ચે જ્યારે આ ઓડિયો વાયરલ થાય છે અને ઓડિયો વાયરલ થયા બાદ હવે ગોપાલ ઇટાલિયા મેદાને આવે છે. જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે આ મામલે કયા લીગલ પગલાં ભરવામાં આવે છે. શું ઓડિયો ખરેખર જોવા જઈએ તો જે AI જનરેટેડ હતો કે કેમ તે પણ તપાસ કરવામાં આવશે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.